ક્યારે વિચાર્યું છે તમારા પછી તમારી મિલકત શું બનશે? આશીર્વાદ કે પછી શ્રાપ? જો વસિયત ન હોય તો શું થાય? ચાલો જોઈએ. સૌથી પહેલાં તો પરિવારમાં ઝઘડા શરૂ થાય છે. પછી શરૂ થાય છે વર્ષો સુધી ચાલતા કોર્ટ કેસ. અને પરિણામ માનસિક તણાવ અને પૈસાનો વ્યય. પણ જો વસિયત હોય તો આખી પરિસ્થિતિ જ બદલાઈ જાય છે. તમારી મહેનતની કમાણી તમારી ઈચ્છા પ્રમાણે જ વહેંચાય છે. અને સૌથી જરૂરી, પરિવારમાં શાંતિ અને સંપ જળવાઈ રહે છે. તો વસિયત એ ખાલી કાગળ નથી, પણ પરિવાર માટે એક સુરક્ષા કવચ છે. પણ મોટાભાગના લોકો શું વિચારે છે? અરે, અમારી તો હજી ઉંમર જ ક્યાં છે? પણ કાયદા મુજબ 18 વર્ષથી ઉપરની કોઈ પણ સ્વસ્થ મનની વ્યક્તિ વસિયત બનાવી શકે છે. એટલે કે આ વાત ઉંમરની નથી, પણ જવાબદારીની છે. અને એ બનાવવી ખૂબ જ સરળ છે. બસ તમારી વિગતો, મિલકતની માહિતી, સ્પષ્ટ સૂચના અને 2 સાક્ષી જોઈએ. આ વિષય પર પૂરો વિગતવાર વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ ધ લીગલ સફર પર જરૂરથી જાઓ.